આ તરફ રાજકોટમાં મિશ્ર ઋતુને કારણે રોગચાળો વકર્યો। શહેરમાં ડેન્ગ્યુના કેસીસમાં નોંધપાત્ર વધારો। દિવાળી બાદ રોગચાળો વધ્યો। શરદી, ઉધરસ, ઝાડા ઉલટીના 2897 કેસ નોંધાયા। ડેન્ગ્યુના 8 અને કમળાના 4 કેસ નોંધાયા છે। દિવાળીના તહેવારો પછી અમે જોવા જઈએ તો ગળામાં ખરાશ પડવી, ગળામાં સુકાવું ઉપરાંત શરદી ઉધરસના કેસીસ અને ઘણી વખત જે છે પેટના રોગો એટલે કે ઝાડા ઉલટીના કેસીસ છે એ વધતા જોવા મળતા હોય છે। લોકોએ ખાસ જે છે આગામી સમયમાં અત્યારે બની શકે તો દિવાળી સમયનું જે પડતર ખોરાક જે છે આરોગવાને બદલે તાજું ખોરાક જે છે ઘરે બનાવેલો તાજો ખોરાક જ આરોગવો જોઈએ। ખાસ કરીને બહારના શાકભાજી કે ફળ ફળાદી કોઈ પણ વસ્તુ લઈને આવીએ તો અત્યારે ડબલ વોશ એટલે કે 2 કે 3 વખત ધોયા પછી જ જે છે પીવાલાયક પાણી વડે ધોયા પછી જ એનો ઉપયોગ કરવો જોઈએ। આ ઉપરાંત અત્યારે જો ઘરે કોઈ પણ પાણી જે છે એ સહેજ પણ જો દૂષિત આવતું હોય તો પાણી જે છે એ ઉકાળીને પીવાનો જે છે આગ્રહ રાખવો જોઈએ।